હેલો મિત્રો, કેમ છો? મજામાં? જો તમે મારા યુટ્યુબમાં વિડીયો નવા જોવા માંગતા હોય અને નવા અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળે અને લગ્ન અર્જન્ટમાં થાય. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. હલો. હેલો મલિકભાઈ. હા બોલો. ફોન આવેલો તો તમારો. હા, તમારા યુટ્યુબ પર વિડીયો બહુ જોયા છે. હા. અને મારું નામ વેલાજી ઠાકોર છે. હા બોલો. અને હું બનાસકાંઠાથી બોલું છું. હમ. અને આપણે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. હા. મારી પાસે બધું જ છે. હમ. કોઈ બી આ વિડીયો મારો જોતી છે છોકરી, હા. જેને લગ્ન કરવા છે હા. એમને આપણે હોમેથી ઘરવાળાને 50,000 રૂપિયા આપવા છે ને તો આપીશું. હા, એટલે તમે એમ કહો છો કે સામે વાળું પાત્ર તમારી જોડે લગ્ન કરશે અને એની પરિસ્થિતિ ગંભીર હશે તો 50,000 રૂપિયા આપશો તમે? હા, 50,000 રૂપિયા આપવા માટે આપણે તૈયાર છીએ. હા. બરાબર. બરાબર. બોલો અને બોલો, આગળ બોલો. હા. મારે કુટુંબમાં હું એકલો જ છું. હમ. અને 3-4 પણ વીમા પણ છે. હા. એટલે એની પણ આપણે રકમ ખાસી આવે છે. હમ. એટલે આવી તલના કોઈ બી વિડીયો જોતા હશે તો બસ મારે આવું પાત્ર જોઈએ છે, ઘર અપાડે એવું. હમ. અને એવું મળી જાય હમ. તો એ કે છે એમ આપણે કરવા માટે તૈયાર છીએ. બરાબર એવું છે. હા. બરાબર. એટલે બનાસકાંઠામાં ક્યાંથી બોલો છો? બનાસકાંઠામાંથી આપણે ગામ દુગરાસન. ડુગરાસન. અને કેટલી ઉંમર છે ભાઈ તમારી? મારી ઉંમર છે 35. 35 વર્ષ. પેલા ક્યાં મેરેજ થયેલા છે? હા, મેરેજ છેલ્લા હતા મુંબઈ. હમ. પણ એને થોડુંક એ વિચારનું હતું એટલે એ ઘર છોડીને જતી રહી, હજી આવી જ નહીં. એટલે એ વિસ્તારથી બાબત સમજાવો એટલે લોકોને ખબર પડે કે એકચ્યુઅલીમાં તમે લગ્ન કેમ કરવા માંગો છો. એટલે મારી પત્ની હતી, હા. મુંબઈની હતી. એક છોકરો છે એની પાસે મારે. હમ. અને બીજા સાથે થોડુંક લફરું હતું એટલે આ જોઈ અને ઘર છોડીને જતી રહી. બરાબર. એટલે તમે એવું કહો છો અત્યારે કે માનો કે કોઈ છોકરી તમારી જોડે મેરેજ કરે, બેન મેરેજ કરે તો એના હા ઘરના ને તમે 50,000 રૂપિયા આપશો, એવું છે? હા, એવું છે. અને આપણે ઉંમર મોટી હશે ને તો ચાલશે, 40-45 સુધી ચાલશે. હા. બરાબર. કોઈ બી સમાજ હાલશે તમારા? અરે કોઈ બી સમાજ. બરાબર. કોઈ બી સમાજની છોકરી હશે તમારી જોડે લગ્ન કરશે તો તમે કરી લેશો, બરાબર? હા, કરી લેશું. બરાબર. હવે હું તમને એમ કેતો હતો કે તમારા સમાજથી કોઈ પ્રોબ્લેમ નથી ને પાછો? ના, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. તો હવે તમે તમારા વિશે 2-3-4 સારી એવી વેદના વિશે કયો એટલે લોકોને એટલે ખબર પડે કે એકચ્યુઅલીમાં તમે લગ્ન કરવા કેમ માંગો છો. મારે લગ્ન કરવા એટલા માટે માંગુ છું કે હાલ હું એકલો જ છું. હા. અને ગમે તેવી પાછળની પ્રોપર્ટી આપણે ભેળી થાય, બેંકમાં ભેળી થાય. હમ. બરોબર. હાલ નોકરી કરી અને બધો પગાર આપણે બેંકમાં હું ભેળો કરીએ તો એનું ખાનાર પાછળ કોઈ વારસદાર નથી. બરાબર. બરોબર. તો આવી ચાલો કોઈ સંબંધ થઈ જાય તો જિંદગીમાં આગળ ચાલે એમ. બરાબર. એટલે તમારો વિચાર એવો છે કે મારી જોડે કોઈ મેરેજ કરે અને મારી સાથે જિંદગી વિતાવે તો આ પેલું જે પૈસા એકાઉન્ટમાં પડ્યા છે એ એને વાપરવા મળે ને એને ટાઈમ બધું જિંદગી વિચારી પેલી કાઢી શકે. હા, હા, એટલા માટે. બરાબર. તો અત્યારે ક્યાંથી બોલો છો ને ક્યાં રહો છો અત્યારે? અત્યારે હાલ હારી જ નોકરી કરું છું. હારીજ, આપડે ચાણસમા વાળું હારીજ? હા, 40 વાળું હારી. અચ્છા, બરાબર. અને એટલે અત્યારે તો અર્જન્ટમાં જ મેરેજ કરવાના છે ને? હા, અર્જન્ટમાં. શું નામ તમારું? વેલાજી ઠાકોર. હા, 2 મિનિટ ચાલુ રાખો. જો હલો, આ હા 2 મિનિટો ચાલુ રાખજો. આ વેલાજી ઠાકોર છે જેમને અર્જન્ટમાં મેરેજ કરવાના છે. જો કોઈ બેન દીકરી લગ્ન કરવા માંગતી હોય તો આમને કોલ કરી શકે છે. વેલાજી તમારો નંબર બોલો ને. મારો નંબર 70 હમ 16 હમ 10 હમ 54 53. જો આ વેલાજીનો નંબર છે. માનો કે વેલાજી ફોન નથી ઉપાડતા તો તમે મારા નંબર પર કોલ કરી શકો છો. મારું નામ મૌલિક છે. હું મેરેજ કરાવવાનું જ કામ કરું છું. તાત્કાલિક તમને ગમશે તો તાત્કાલિક લગ્ન કરાવી દઈશું. વેલાજી, તાત્કાલિક લગ્ન કરાવી દઈશું. જો પાત્રને ગમશે ને તમને ગમશે તો તાત્કાલિક લગ્ન કરાવી દઈશું, બરાબર? બરાબર. તો હવે વિલાજી, હવે હું તમને એમ પૂછું છું કે માનો કે તમારી જોડે કોઈ બી બેન તમારો વિડીયો જોતી હોય, બરાબર? માનો કે 40 ની હોય કે 45 ની હોય. હું જરૂરી હા નથી કે કોઈ બી નિમેટ હોવી જોઈએ સ્ત્રીમાં. 55
ના 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 કોઈ એવું નથી. બરાબર બરાબર. હવે મને તમારા જે બી અત્યારે પાસ્ટ વિશે જે વેદનાઓ છે એ 4-5 લાઈનમાં કહી દો, જેથી લોકોને ખ્યાલ પડે કે તમે કેમ લગ્ન કરવા માંગો છો અત્યારે. હા બસ એ આપડે શું કે બંને જણે લગ્ન કરીએ એમને પાછળ જિંદગી જીવાય અને મોજ કરીએ એટલા માટે. બરાબર બરાબર બરાબર. બરાબર બરાબર. તો જો આ વેલાજી ઠાકોર છે, જેમને અર્જન્ટમાં મેરેજ કરવાના છે, અને વેલાજી ઠાકોર એમ પણ કહે છે કે જો અગર મારા જોડે કોઈ લગ્ન કરશે અને એના મમ્મી પપ્પાની પરિસ્થિતિ બહુ ગંભીર હશે તો એમના તરફથી 50,000 રૂપિયા એમના ઘરના લોકોને આપવામાં આવશે. બરાબર ને વેલાજી? હા બરોબર બરોબર. બરાબર બરાબર. અને જો હવે હું તમને કહું છું, અગર વેલાજીનો ફોન લગાવો છો અને વેલાજી કઈ કામમાં છે તો તમે વેલાજીનો નંબર નથી લાગતો તો તમે મારા નંબર પર ફોન કરી શકો છો. અમે તમારા જોડે વેલાજી જોડે વાત કરાવી દઈશું ને જો વેલાજીને તમને પસંદ આવશે બે જણાને એકબીજાને તો અમે રૂબરૂ મુલાકાત કરાવીને એક દિવસમાં જ ફેસલો કરાવી દઈશું. બરાબર વેલાજી? બરોબર બરોબર. હવે વેલાજી તમે તમારા વિશે કોઈ 2-3 લાઈન કહેવા માંગતા હોય, જે પાત્ર તમારો વિડીયો જોતી હોય એના, તો કહી દો, બોલો. ના ના મેં એ જ કીધું કે હાલ બધું મહેનત કરું છું હા. અને બેંક એકાઉન્ટમાં બધું પૈસા જમા કરું છું. જો આવી તને કોઈ પાત્ર મળી જાય તો ઘરે બેઠી બેઠી ખાઈ શકે. બરાબર બરાબર. તો 2 મિનિટો ચાલુ રાખજો. જો આ વેલાજી ઠાકોર છે જેમને મેરેજ કરવાના છે અને એમને અર્જન્ટમાં છે. હવે વેલાજી હું તમને એમ કહું છું કે આ રેકોર્ડિંગ તમે તમારી મનની મરજીથી મુકાઈ રહ્યા છો? હા મારા મરજીથી મુકાઈ રહ્યો છું. શું કારણસર મુકાવરાઓ છો એ બી પૂછો. બસ આવી ચાલની વિડીયો જોઉં છું અને ગમે તે પાત્ર મળી જાય ને એટલા માટે. બરાબર બરાબર. કઈ વાંધો નહીં વેલાજી, અમે તમારું આ રેકોર્ડિંગ યુટ્યુબમાં મૂકીએ છીએ. જયારે બી કોઈ બેન દીકરીનો ફોન આવે તો શાંતિથી વાતચીત કરવાની રહેશે. બરાબર? બરોબર બરોબર. અને કોઈ બી કોન્ટેક્ટમાં આવે એટલે રૂબરૂ મુલાકાત કરવા માટે મને ફોન કરી દેજો એટલે આપણે રૂબરૂ મુલાકાત કરાવીને એક દિવસમાં ફેસલો કરી દઈએ. બરાબર લગ્નનો? બરોબર બરોબર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અર્જન્ટમાં લગ્ન કરવા માટે અમને કોલ કરો. ધન્યવાદ.